નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 8 ફેબ્રુઆરી 2025 વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો. મિત્રો, ધાણાની આજે આવક વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2000 બોરી જેવી જૂના ધાણામાં આવક જોવા મળી છે, તેમજ 400 બોરી આસપાસ નવા ધાણામાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક ધાણામાં થવા પામી છે. તો કેવું રહે છે બજાર, ચાલો જાણી લઈએ. ત્યાર પહેલાં મિત્રો, ગઈકાલના બજારની વાત કરીએ. ગઈકાલે ધાણામાં 800 રૂપિયાથી લઈને 1701 રૂપિયા સુધી, 1701 રૂપિયા સુધી જૂના ધાણામાં ભાવો બોલાયા હતા. તેમજ ધાણીમાં વાત કરીએ તો ધાણીમાં 1001 રૂપિયાથી લઈને 1531 રૂપિયા સુધીના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણામાં ભાવો બોલાયા હતા. અને નવા ધાણામાં વાત કરીએ મિત્રો, તો ગઈકાલે 800 રૂપિયાથી લઈને 1901 રૂપિયા સુધી નવા ધાણામાં ભાવો બોલાયા હતા, જે બજાર સારું જોવા મળી રહ્યું છે. તેમજ નવી ધાણીની વાત કરીએ તો નવી ધાણીમાં 1000 રૂપિયાથી લઈને 3651 રૂપિયા સુધીનું ઊંચામાં બજાર બોલાયું હતું. સુપર ક્વોલિટી માલમાં સારા ધાણામાં 3651 રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું. તે ધાણા બજારમાં સારા ભાવો કહેવાય. અને આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના ભાવો. અને આજના ભાવો વિશે વાત કરીએ મિત્રો, તો આજે તમને ભાવો જણાવી દઈએ આજે કેવું રહે છે બજાર. મિત્રો, ગોંડલમાં નવા ધાણાની 300 બોરીની આવક અને ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. તેમજ ધાણા વાયદામાં જો સુધારો આવશે તો હાજરમાં પણ સુધારાની ધારણા કહી શકાય. મિત્રો, તે કોમોડિટીના સમાચાર છે. ધાણાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ધાણામાં 300 બોરીની આવક સામે 1000 રૂપિયાથી લઈને 1751 રૂપિયા આજે તમને ભાવો જણાવ્યા તે હતા. તેમજ ધાણામાં નવા નિકાસ વેપારો નથી, પરંતુ આગળ ઉપર જો ફોરવર્ડના કોઈ વેપારો થાય તો પણ બજારને ટેકો મળશે. સૌની નજર આ મહિનાના અંતમાં દુબઈમાં જે ફૂડ એક્સપો છે તેના પર નજર જોવા મળી રહી છે. તો આજનું બજાર, ધાણા બજારની વાત કરીએ મિત્રો, તો આજે હાલ ધાણા બજારમાં ગઈકાલ જેવા જ આજે પણ ભાવ જોવા મળી રહ્યા છે. જૂના ધાણામાં વાત કરીએ તો અત્યારે મીડિયમ ક્વોલિટી માલમાં 1200થી લઈને 1400 આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે. તેમજ ધાણીમાં વાત કરીએ મિત્રો, તો ધાણીમાં જૂની ધાણીમાં 1400થી લઈને 1600 રૂપિયા આસપાસનું જૂની ધાણીમાં ભાવ બોલાયા છે. હજી નવા વકલો ખુલ્યા નથી, તો નવા વકલો ખુલે ત્યારબાદ એના ભાવો જાણી શકાય. જે બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે અને સારું બજાર, નવા વકલોમાં પણ સારું ભાવો અને સારા વેપારો જોવા મળી રહ્યા છે.